હવે આપણે જોઈએ છે કન્ડિશનલ ફંક્શન કે કન્ડિશનલ ઓપરેટરમાં બે વસ્તુ આવે છે. મારો આવે છે ટર્નરી અને બીજો આવે છે આપણું ઇફ એલ્સ. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં 8 ઇઝ ઇક્વલ્સ ટુ 10 એન્ડ બી લેટ બી ઇઝ ઇક્વલ્સ ટુ 20 વેરિયેબલ મેં ડિફાઇન કર્યું. લેટ મેં સી કરીને મેં એક વેરિયેબલ ડિફાઇન કર્યો. હું એમાં ચેક કરું છું કે અગર એ ગ્રેટર દેન બી હોય તો ક્વેશ્ચન માર્ક ચેક કરશે. અગર જો ટ્રુ નીકળે તો શું પ્રિન્ટ કરશે? અહીંયા મારું એ ઇઝ મેક્સ, નહીં તો શું પ્રિન્ટ કરશે? મારું બી ઇઝ મેક્સ. બી ઇઝ મેક્સ. અહીંયા હું જઈશ H1 ટેગ આપીશ, કર્લી બ્રેકેટમાં કોને પ્રિન્ટ કરી દઈશ? અહીંયા હું સીના. આપણે પ્રોજેક્ટને અહીંયા મેં ફાઇલને કોલ કરી, મેં પ્રોજેક્ટને અહીંયા શું કર્યો? રન કર્યો. તો આપણે પાછું રન કરી દઈએ એવું હોય તો npm રન દેવ, ઓપન કરીએ આના. તો આવી ગયું બી ઇઝ મેક્સ. ખબર? આ મારી પહેલી મેથડ હતી. બીજી મેથડ શું છે કે ડાયરેક્ટલી હું ટેગની અંદર જ અપ્લાય કરી દઈએ. તો કર્લી બ્રેસીસમાં હું શું કરીશ? સીધું એ ગ્રેટર દેન બી છે કે નહીં એ કન્ડિશન પાસ કરીશ. અગર જો એ ટ્રુ હોય તો અહીંયા પ્રિન્ટ થશે એ ઇઝ હાયર, નહીં તો શું પ્રિન્ટ થશે? બી ઇઝ હાયર. ખબર પડી ગઈ કે ના ખબર પડી કઈ રીતે વર્ક કરે છે? તમે અહીંયા જોશો તો જો બી ઇઝ છેલ્લે સેમિકોલન નહીં આવવામાં. ડન. બી ઇઝ હાયર આવી ગયું. આ તો મારું ટર્નરી ઓપરેટર. હવે આપણે જોઈએ ઇફ એલ્સથી કઈ રીતે વર્ક કરે છે. તો લેટ મેં ડી ઇઝ ઇક્વલ્સ ટુ મેં એક વેરિયેબલ ડિફાઇન કર્યો. અમે શું કર્યું? ઇફ અગર એ ગ્રેટર દેન બી હોય તો ડીની અંદર સ્ટોર કરી દે એ ઇઝ મેક્સ. ડન છે. નહીં તો એલ્સમાં ડી ઇઝ ઇક્વલ્સ ટુ શું સ્ટોર કરે? બી ઇઝ મેક્સ. ખબર પડી ગઈ? અને અહીંયા જવું અને નીચે H1માં કર્લી બ્રેસીસમાં ડીને હું અહીંયા શું કરી દઉં? પ્રિન્ટ આઉટ કરી દઈએ. તો આવી ગયો આન્સરમાં શું? બી ઇઝ મેક્સ. તો આ હતું આપણું કન્ડિશનલ સ્ટેટમેન્ટ અને કન્ડિશનલ ઓપરેટર. ડન છે.